એકવાર અમે મિત્રની બેનની દીકરીને મુંબઈ તેડવા ગયા અને પાછા ફરતા હતા ટ્રેનમાં મુંબઈથી વડોદરા. ત્યારે રસ્તામાં વાત થતી હતી, સવારની વાત હતી ને એમાંથી વાતચીતમાં મારા મોઢેથી શિરામણ કરી લઈએ એવો શબ્દ નીકળ્યો. એટલે પેલી વિદેશ રહેતી દીકરીને એમ થયું કે આ શિરામણ એટલે શું. એટલે પછી મારે આખો ખુલાસો કરવો પડ્યો કે શિરામણ આપણો દેશી શબ્દ છે. ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં આ શબ્દ વપરાય છે. તમે જુઓ સાહેબ, આ શિરામણ વિશે તો વાત કરીએ જ, પણ તમે જુઓ કે આપણે ત્યાં ગુજરાતના ગામડાઓમાં ખાસ કરીને અને એમાંય સૌરાષ્ટ્રમાં ભોજન માટે 4 તબક્કા છે અને એના ચારેયના જે વર્ણન છે સેના ઉપરથી શબ્દ આવ્યો છે એ સમય અને જીવનશૈલી આ બંને સાથે એનો મેળ પડતો હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ સાંભળવા જેવું છે. છેક સુધી સાંભળજો અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે. આ શિરામણ વિશે એણે મને પૂછ્યું દીકરીએ, પછી મારે કહેવું પડ્યું કે શિરામણ એટલે સવારનો નાસ્તો, જેને તમે બ્રેકફાસ્ટ કહો છો. સવારનો નાસ્તો એટલે કે સૂર્યોદય પછી ખેડૂત ખેતરે કામે જતો હોય ત્યારે લેવામાં આવતું ભોજન. અને એનો મૂળ ને એનો તર્ક શું છે કે આ શબ્દ મૂળ તમે જોજો, આ બધા શબ્દોનું ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષા સાથે સંબંધ છે. તો તર્ક એવો છે, મૂળ એવું છે કે શીત અમન સંસ્કૃત શબ્દ છે, શીત અમન અથવા તો શીતલ, એના ઉપરથી આ શિરામણ શબ્દ આવ્યો છે એવું કહેવામાં. આપણા ભગવદ્ ગોમંડલમાં પણ આના વિશે ઘણી બધી ટિપ્પણી છે. જૂના જમાનામાં રાત્રે વધેલી ઠંડી રસોઈ જેમ કે બાજરાના રોટલા કે છાશ એ સવારે ખાવામાં આવે અને એની ઉપર એ શિયાળો હોય ત્યારે રોટલા ઉપર થીણું ઘી ચોપડવામાં આવે ને પછી એ ખાવ સાહેબ, અદ્ભુત. આ છે શિરામણ. અને એનું મહત્વ શું છે કે ખેડૂત વહેલી સવારે ખેતીના કામે નીકળી જાય એટલે શિરામણ કરીને નીકળે અને બપોર સુધી એની શક્તિ કામ કરવાની જળવાઈ રહે. હવે આ શિરામણની વાત તો થઈ ગઈ, બ્રેકફાસ્ટ થઈ ગયો, પણ પછી બપોરે ભૂખ લાગે તો એને શું કહેવાય? તો એને કહેવાય છે બપોરા, એટલે કે લંચ અંગ્રેજીમાં જેને કહેવાય છે, બપોરનું ભોજન. અને ગામડાઓમાં ખેડૂતો સીમમાં હોય એટલે ઘરની સ્ત્રીઓ ભાથું લઈને, એટલે ભાતું ટિફિન લઈને જાય ખેતરે અને વડલાના છાયા નીચે બંને બેસે, પરિવારના બીજા સભ્યો હોય તો એ પણ બેસે. અહીંયા મારે એક બહુ મજાનો પ્રસંગ કેવો છે. અમારા એક પત્રકાર મિત્ર, અમે બે સાથે એક જ અખબારમાં નોકરી કરીએ અને રાત્રે એને જવામાં બહુ મોડું થાય અને એના પત્ની એટલે કે મારા ભાભી એને ટોક્યા કરે કે ભાઈ રાત્રે તમે વહેલા ઘરે આવો, આમ તેમ ફલાણું ઢીકણું. તો એમાં અમારો ભાઈ જે જરાક એને આમ મેણું ટોણું મારવા એમ કીધું, એ કે ભાઈ આપણે તો પટેલ છીએ અને ખેતરે તો ભાથું લઈને આવે ઘરવાળી, તો તું લઈને આવ ને. એમ કરીને એ તો ભૂલી ગયો. પછીના દિવસે ભાભી સાચે જ ભાથું લઈને આવી, ટિફિન લઈને આવી અને અમે બધા ટેબલ ઉપર સાથે બેઠા હતા અને મારા મિત્રના પાસે જઈને આમ ટિફિન મૂક્યું કે લ્યો આ ભાતું, અને આખો સ્ટાફ બધા એમાં ભાભી સામે જુએ કે આ શું થયું. એટલે એને ભાતું પણ કહેવામાં આવે કે સીમમાં પત્ની કે મહિલા સભ્ય કોઈ જાય અને એ ભાતું પછી બધા સાથે ખાય. આ પછી બપોરે તમને જુઓ કે અંગ્રેજ એટલે કે યુરોપ અમેરિકામાં બપોરે ચા પીવાનો, સાથે કંઈક હળવો નાસ્તો કરવાનો, હાઈ ટી કે ટી તમે જે કહો એ સ્નેક્સ. તો એને શું કહેવાય આપણી દેશી ભાષામાં? એની માટેનો શબ્દ છે રોંઢો. અદ્ભુત શબ્દ છે સાહેબ. બપોર અને સાંજ વચ્ચે, એટલે બપોરે તમે બપોરા કરી લીધા અને રાતનું ભોજન થાય એ પહેલા વચ્ચે, એટલે કે લગભગ બપોરે 3 થી 5 વાગ્યાનો આ સમય, જેમાં હળવો નાસ્તો કે ચા પાણી લેવાય. હવે આ શબ્દનું મૂળ ક્યાં છે? તો કે અપરાહ્ન, એટલે કે બપોર પછીનો સમય, એમાંથી આ અપભ્રંશ થઈને આવ્યો હોય એવું નિષ્ણાતોનું માનવું છે. અને તર્ક શું છે એની પાછળનો?
તો કે ઉનાળામાં દિવસ લાંબો હોય અને વાળું વચ્ચે, વાળું એટલે શું આપણે પાછું વાત કરીએ છીએ, વચ્ચે ઘણો ગાળો રહે. આથી આના ઈ વચગાળાના સમયમાં તમને ભૂખ લાગે અને ત્યારે તમે કાંઈ હળવો નાસ્તો કરો, એને રોંઢો કહેવાય. એટલે ત્યારે મોટા ભાગે ચા મમરા કે ગાંઠિયા ખાવાનો સૌરાષ્ટ્રમાં રિવાજ છે. અને પછી આવે છે ભાણું, જેને ડિનર કહે છે અંગ્રેજો, એટલે કે રાત્રિનું ભોજન. આ મૂળ શબ્દ ક્યાંથી આવે છે એની પણ બહુ મજાની વાત છે. આ મૂળ છે એ વાળવું શબ્દ ઉપરથી, વાળવું જે ક્રિયા કહેવાય, એ દિવસ પૂરો કરી અને પશુઓને ગમાણમાં પાછા લઈ જવાનો, પાછા વાળવાનો, જે ખેતરેથી ઘરે વાળવાનો જે સમય થાય એ ભોજન લેવાય, તેને વાળું કહેવાય. એટલે આ વાળું હંમેશા આપણે ત્યાં સૂર્યાસ્તની આસપાસ લેવામાં આવે છે. આ તમે જુઓ, એ પણ એની સાથે સીધું શારીરિક વિજ્ઞાન નો ભાગ છે. કારણ કે તમે સૂર્યાસ્ત સમય અથવા સૂર્યાસ્ત પહેલા, જેમ જૈનો ચોવિયાર કરી લે છે કે સૂર્યાસ્ત થાય એ પહેલા જમી લે, એની પાછળનું વિજ્ઞાન એવું છે કે તમે જો સૂર્યાસ્ત આસપાસ જમી લો તો તમે તમારું પાચન ક્રિયા વધારે સારી થાય, ખોરાક સારી રીતે પચે અને પછી ગામડામાં મોટા ભાગે લોકો વહેલા સૂઈ જતા હોય છે. એટલે આ રીતે સૌરાષ્ટ્રમાં, ગુજરાતના ગ્રામીણ પ્રદેશમાં આખી આ જીવનશૈલી છે. માત્ર ઘડિયાળ નથી એની પાછળ, પણ માણસ સૂરજના સ્થાન અને પોતાની ભૂખના આધારે નક્કી કરતો આ બધું. શિરામણ એ તાજગી છે, બપોરો એ વિસામો છે, રોંઢો એ થાક ઉતારવાનું સાધન છે અને વાળું એ દિવસભરના કામનો સંતોષ છે. અને તમે જુઓ કે આ બધા શબ્દો સાથે રૂઢિપ્રયોગોને કહેવતો પણ છે. શિરામણ સાથે શું છે તો કે શિરામણના સુકન. આપણે કહીએ ને, સવાર સારી પડે, ચા સારી મળે તો દિવસ સારો જાય. એમ કે જેમ દિવસની શરૂઆત શિરામણથી થાય, તેમ કોઈ પણ કાર્યની શરૂઆત કેવી છે તે જોવા માટે આ શબ્દ, એટલે સવારનો નાસ્તો સારો મળે તો આખો દિવસ સારો જાય, એવું આપણે માનીએ છીએ. પછી બપોરા વિશે, બપોરા ચડી જવા, જ્યારે કામમાં ખૂબ મોડું થાય અને જમવાનો સમય વીતી જાય ને ત્યારે આ બપોરા ચડી જવા એમ કહેવામાં આવે. રોંઢા વિશે પણ બહુ, રોંઢા વેળાના રામ રામ એવો રૂઢિપ્રયોગ છે. આમ તો આ સામાજિક રિવાજ છે, જ્યારે સાંજ પડવા આવે અને વટે માર્ગીઓ કે પડોશીઓ એકબીજાને મળે ત્યારે આ શબ્દ પ્રયોજાય છે. રોંઢો એ સામાજિકતાનો સમય છે, કારણ કે ત્યારે લોકો છે ને પળોમાં ચોરા ઓટલે બેસીને વાતો કરતા હોય છે. અને વાળું વિશે તો કે વાળું વેળા, આવો પ્રયોગ છે. એટલે કે રાત્રિના સમયનું વાળું વેળાએ વેર ન રખાય, એવું પણ કહેવત છે. એટલે કે જમતી વખતે દુશ્મની ભૂલી જવી જોઈએ. ક્યાં વાત, શું વાત છે. વાળું પાણી કરીને નીકળવું, એવો પણ રૂઢિપ્રયોગ. મહેમાનને આગ્રહ કરવા માટે આ વાક્ય વપરાય છે. સાહેબ સાંભળજો, તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એમ કે જમ્યા વગર નહીં જવા દઈએ, એ આમાં ભાવ છુપાયેલો છે. પછી એક બહુ સરસ મજાની પંક્તિ છે કે શિરામણ સોનાનું, બપોરા રૂપાનું અને વાળું વેરનું. એનો શું મતલબ? જે બહુ પ્રખ્યાત કહેવત છે કે શિરામણ સોનાનું એટલે કે સવારનો નાસ્તો રાજા જેવો કરવો જોઈએ, ભરપૂર, જેથી આખા દિવસ તમને કામ કરવાની શક્તિ મળે. બપોરા રૂપાનું, બપોરનું જમવાનું મધ્યમ રૂપા જેવું હોવું જોઈએ. અને વાળું વેરનું એટલે કે રાત્રિનું ભોજન દુશ્મન જેવું, ખૂબ હળવું અથવા ઓછું હોવું જોઈએ, જેથી તમારી તબિયત સારી રહે. આ છે ને એક પ્રકારની ડાયટ ટિપ્સ પણ છે. એટલે બહુ આ મજાની વાત છે. અને તમે બીજી ભાષાની જો વાત કરો ને તો આ શબ્દો સાથે કયા શબ્દો વપરાય છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માની લો કે હિન્દીની જો વાત કરીએ તો શિરામણ, જે સવારનો નાસ્તો છે, એને હિન્દીમાં કલેવા કહેવામાં આવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં આ શબ્દ બહુ વપરાય છે નાસ્તા માટે. પછી ક્યાંક જલપાન પણ વપરાય છે, જળ ગ્રહણ કરવું એમ. બપોરા માટે દોપહર કા ખાના વપરાય છે. પછી રાજસ્થાની અને વ્રજ ભાષામાં રાત્રિના ભોજન માટે આપણે તેમ સૌરાષ્ટ્રમાં વાળું વપરાય છે, એમ ત્યાં બ્યારું કહેવામાં આવે છે.
પછી ઉત્તર ભારતમાં રોંઢાની જે વાત છે કે સાંજના સમય પહેલા જે નાસ્તો થાય એને જલેબી કચોરીનો સમય અથવા તો નાસ્તો કહે છે. પંજાબીમાં સવારના નાસ્તાને છત્તી કહેવામાં આવે છે. અને ઘણીવાર ભોજનના પ્રકાર પરથી જ ઓળખવામાં કે લસ્સી રોટી, રાતદા ખાણા એટલે કે વાડું. મરાઠીમાં સવારે જે શિરામણ એટલે કે નાસ્તો કરવાની વાત છે એને ન્યાહારી કહેવામાં આવે છે. પછી ભોજન માટેનો શબ્દ છે જેવણ, દુપાર છે જેવણ. એટલે આ રીતે તમે આખું ભોજન અને સમયની સાથેનું જે વિજ્ઞાન છે જેને શરીર સાથે સીધો સંબંધ છે એ બહુ મજાનું છે. એટલે આવા તો અનેક શબ્દ છે અને બધા તમે જુઓ કે સાહેબ મેં કીધું એમ કે આનું મૂળ છે ને એ સંસ્કૃતમાં આવે છે. તમે એમાંથી જ આ બધા સંસ્કૃતમાં રાત્રિ ભોજન એ નક્ત ભોજન કહેવામાં આવે છે કે નિશાને રાતનો એમાં સીધો સંદર્ભ. પરંતુ ગુજરાતીમાં જે રોંઢો શબ્દ છે એવો સ્પષ્ટ અને અલગ શબ્દ સાહેબ આ બહુ વિશેષતા છે. એવો શબ્દ બીજી ભાષાઓમાં લગભગ જોવા મળતા નથી. એટલે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતના ગામડાઓમાં દિવસના 4 ભાગ પાડીને ની ભોજનના નામ આપવાની પદ્ધતિ બહુ ચોકસાઈ વાળી છે, બહુ વૈજ્ઞાનિક છે. તમે આ જુઓ જેવી રીતે 4 શિરામણ, બપોરા, રોંઢો અને વાડું આ ચારેય વસ્તુઓ સમય સાથે તો છે જ, જીવનશૈલી સાથે છે, પણ વિજ્ઞાન પણ એટલું જ છે. એટલે એનું મહત્વ છે. આ રીતે આ આખી ભોજન પદ્ધતિ આપણી સંસ્કૃતિ અને વિજ્ઞાનને સમજવાની જરૂર છે. આભાર, ફરી મળીશું.